Good morning, friends. Standard 11th English Medium, poem number 3, સુદામા ચરિત્ર, જેના કવિ છે પ્રેમાનંદ, જેનો સાહિત્ય પ્રકાર છે આખ્યાન ખંડ. અને આ પ્રેમાનંદનો જન્મ 17મી સદીની અંદર માનવામાં આવે છે. પ્રેમાનંદ એક આખ્યાનના પિતા તરીકે, આખ્યાનકાર તરીકે ખૂબ જ પ્રસિદ્ધ અને ફેમસ થયેલા છે, જે માણ દ્વારા એક વીંટી પહેરી અને માણ વગાડી અનેક પ્રકારના તેમને કડુ આખ્યાનો લખ્યા છે. અહીંયા આપણા આ આખ્યાન ખંડ સુદામા ચરિત્રની અંદર સુદામા અને તેમના પત્ની બંનેનો જે વાર્તાલાપ છે એની વાત કરવામાં આવી છે. સુદામાનું ચરિત્ર શું હતું, સુદામા શું હતા, સુદામા શેમાં માનતા હતા, સુદામાનું જીવન શું હતું, એના વિશે આ કડવાની અંદર, આ આખ્યાન ખંડની અંદર અહીંયા વાત કરવામાં આવી છે. પ્રેમાનંદ ખૂબ જ પ્રસિદ્ધ આખ્યાનકાર તરીકે રહ્યા છે અને ઘણા બધા કડવાઓ તેમને લખ્યા છે. અહીંયા આ સુદામા છે, એમની પત્ની છે, બંને વચ્ચેનો વાર્તાલાપ છે. ખાસ વાત કરીએ મિત્રો તો સુદામા છે જો પરમ ભક્ત હોય તો ભગવાન કૃષ્ણના ભક્ત હતા. કૃષ્ણ અને સુદામા એક જ સાથે સાંદીપની ઋષિને ત્યાં એના આશ્રમમાં સાથે ભણેલા. અને એમ કહેવાય કે જો મિત્રનું ઉદાહરણ આપવું હોય તો મિત્રતા હોય તો કૃષ્ણ અને સુદામા જેવી. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એમ કહેવાય કે દ્વારકાધીશ નગરીના, સોનાની નગરીના જ્યારે રાજા થઈ જાય છે ને એક કૃષ્ણ છે એ કાનુડાને મળવા માટે આવે છે. ખૂબ જ દરિદ્ર બ્રાહ્મણ છે, ગરીબ બ્રાહ્મણ છે, છતાં એમ કહેવાય કે એક મિત્ર, એક બીજા મિત્ર પ્રત્યેની જે મિત્રતા નિભાવી છે. અહીંયા વાત કરવામાં આવી છે કૃષ્ણની, કે સુદામાના પત્ની છે એ સુદામાને પોતાના મિત્ર છે, એ મહેલોનો વાસી છે, કરોડપતિ છે, સોનાની નગરીનો વાસી છે. એ સુદામાની પત્ની એ સુદામાને કૃષ્ણ પાસે કંઈક યાચવાનું કહે છે, કંઈક માગવાનું કહે છે કે તમે એની પાસે જઈને માગો, કારણ કે એની પાસે ઘણું છે ને તમને આપશે. આપણી પાસે ખાવા ધાન પણ રહ્યું નથી, છોકરાઓ છે ભૂખ્યા રડી રહ્યા છે, એટલે યાચવાનું કહે છે. પણ સુદામા મિત્રો ચોક્કસ ગરીબ છે, પણ એવું કહે છે, એની પત્નીને સમજાવે છે કે તને આવી કોને ગાંડી કરી, તને આવી કોને ઘેલી કરી, કૃષ્ણ પાસે મગાતું હશે. આપણા નસીબમાં જ આ દુઃખ છે, આપણા નસીબમાં જ ગરીબાઈ છે. આપણે ઓલા જન્મમાં કોઈ પુણ્ય, દાન, તપ, જપ, યજ્ઞ કંઈ નહીં કર્યું હોય ત્યારે આપણે આ જન્મમાં ભોગવવું પડે છે. એટલે એમાં કૃષ્ણને કહેવાથી આપણું દુઃખ દૂર નહીં થાય. અને કૃષ્ણ પાસે કદાચ હું યાચવા જઈશ, માંગવા જઈશ તો કૃષ્ણ કદાચ આપીને કેટલું આપશે અને કેટલું ચાલશે. એટલે કૃષ્ણ પાસે જ્યારે માંગવાની વાત કરે છે ત્યારે સુદામા છે એમની ધર્મપત્નીને સમજાવે છે કે કોઈ માગવાથી કંઈ થતું નથી, આપણા નસીબમાં જે કર્યું છે એ જ આપણે ભોગવવું પડે છે. કરેલા કર્મોના ફળ ભોગવવા પડે છે. ઓલા જન્મના હોય તો બી ભલે, આ જન્મના હોય તો પણ ભલે. એવું સરસ મજાનું આખ્યાનની જ્યારે અહીંયા વાત કરવામાં આવી છે આખ્યાન ખંડની અંદર, જેનો સાહિત્ય સ્વરૂપની અંદર મેં વાત કરી કે મધ્યકાલીન યુગના આવા સર્વોત્તમ મહાકવિ એવા પ્રેમાનંદ, જેમનો જન્મ છે એ વડોદરામાં થયો હતો. એમના પિતાનું નામ છે કૃષ્ણરામ ભટ્ટ અને કથાકાર તરીકે તેઓ વ્યવસાય ચલાવતા હતા. અને એ પોતાની આંગળી પર વેઢ ચલાવી, તાંબાની મણ રણકાવી, તાલ આપી, સુરેલા કંઠે લોક સમુદાય સમક્ષ આખ્યાન ખાંડો તેમને રચ્યા છે. આ કડવાની અંદર એક પૌરાણિક કથા વસ્તુની વાત કરવામાં આવી છે. દ્વારકા જઈ અને કૃષ્ણ પાસે કંઈક યાચવાનો મતલબ થશે અહીંયા માંગવાની વાત કરવામાં આવી છે. અને સુદામા છે પોતાની ધર્મપત્નીને સમજાઈ રહ્યા છે કે માગવાથી કંઈ મળતું નથી, અને મળે તો એ પણ કેટલા દી ચાલશે. જે આપણે ઓલા જન્મમાં પુણ્યદાન નથી કર્યું એનું ફળ આ જન્મમાં આપણે ભોગવવું પડે છે. એટલા જ માટે એ ફળ ભોગવવા માટે તું તૈયાર રહે. આમ સુદામા છે એમની પત્નીને સમજાવે છે. પત્ની માનતી નથી, એ એમને એવું કહે છે કે તમે કૃષ્ણ પાસે દ્વારકા જાઓ અને દ્વારકા જઈને કંઈક માંગી આવો, જેથી કરીને આપણો સંસાર ચાલે. તો આવો આ કાવ્યની શરૂઆત કરી. બરાબર યાદ રાખજો, રાગ છે રામગરી રાગની અંદર આ કડું, આ આખ્યાન ખંડ લખવામાં આવ્યું છે.
પહેલી જ પંક્તિ, પછી સુદામાજી બોલ્યા શું સુંદરી રે. પછી સુદામા છે એ બોલ્યા, સુણ એટલે સાંભળ. સુંદરી શબ્દ છે એ એમની પત્ની માટે લેવામાં આવ્યો છે. સુદામા પછી બોલ્યા શું સુંદરી રે, હું કહું તે શિખામણ માન, ઘેલી કોણે કરી રે. સુદામા છે એ પછી કહે છે, બોલે છે, એની પત્નીને કહે છે કે સુંદરી, એ પત્ની તું સાંભળ પેલા મારી વાત. તને કોને ઘેલી કરી, એટલે કે તને કોને ગાંડી કરી છે. ઘેલી એટલે ગાંડી કરવી, કે આવી તને કોને ગાંડા જેવી વાત કરી કે કૃષ્ણ પાસે તમને માગવાનું કોણ, કૃષ્ણ પાસે જવો તો આપણે અમીર થઈ જઈશું, આપણા ભવના દુઃખ છે એ દૂર જતા રહેશે. આવું ના હોય. આપણે જે કર્મનું ફળ જે ભોગવવું જ પડશે, જે આપણે ઓલા જન્મ કર્મ કર્યા છે આ જન્મ ભોગવવા પડશે. એમાં કૃષ્ણ પણ કંઈ કરી શકે નહીં. હું કહું તે શિખામણ માન, ઘેલી કોણે કરી રે. હું જે તને કહું છું એ શિખામણ તું માન. આવી તને ગાંડી કોને કરી છે? કૃષ્ણ પાસે માંગવા ન જવાય, ન સારા લાગી. જે નિર્મી હોય તે પામીએ શું સુંદરી રે. એક એક પંક્તિ પર મિત્રો બરાબર ધ્યાન રાખજો, ટેક્સ્ટમાં બરાબર ધ્યાન રાખજો. ટેક્સ્ટનો સહારો ફરજિયાત લેવો પડશે. એક એક લીટીનું ભાષાંતર કરી રહ્યો છું, એક એક લીટી બરાબર સમજાવી રહ્યો છું. વિડીયો લેક્ચર જોતા જોતા તમે પેજ નંબર 9 પોયમ નંબર 3 સુદામા ચરિત્ર પર ધ્યાન આપશો. ત્રીજી લીટીમાં કહે છે કવિ કે જે નિર્મી હોય તે પામીએ શું સુંદરી રે. કે જે નિર્માણ થયું છે તેને જ આપણે ભોગવવાનું છે, તેને જ આપણે પામવાનું છે. જે ભગવાને આપણા લેખ લખ્યા છે એ જ આપણે પામવાના છે, એને કોઈ દૂર કરી શકતું નથી. કર્મનો સંગાથી રાણા મારું કોઈ રે નથી. એટલે કહેવાનો મિનિંગ, આપણા કર્મનો સંગાથ બીજો કોઈ આપી શકે નહીં. કર્મના ફળ તો મિત્રો આપણે જે કર્યા છે તે જ ભોગવવા પડે છે. વિધિએ લખી વૃદ્ધિ હાણ, ઘેલી કોણે કરી રે. વિધિના લખ્યા લેખ રે, ખોટા ના થાય ના થાય. જે વિધિએ એટલે કે વિધિના લખતા, વિધિ એટલે આપણા જે નસીબ લખે છે. બાળક જ્યારે હોય અને 6 દિવસનું થાય ત્યારે બાળકની જોજો છઠ્ઠી કરવામાં આવે છે, અને એ છઠ્ઠી કરે ત્યારે એમ કહે છે કે એના પાપા પગલી પાડે છે, લક્ષ્મીજી આવે છે, વિધાતા આવે છે અને એના લેખને લખે છે. એટલે કે એ જે વિધિએ લેખ લખ્યા છે ને એ લેખમાં કોઈ મેખ નહીં મારી શકે, એને કોઈ નિષ્ફળ નહીં કરી શકે, એને કોઈ ખોટા નહીં કરી શકે. એટલે તને આવી કોને ગાંડી કરી છે કે તું મને વારંવાર કહેશ કે તમે દ્વારકાધીશ એવા કૃષ્ણ પાસે માંગવા જાઓ. કંઈ નહીં ફરક પડે. જે વિધિમાં જે નસીબમાં આપણું લખ્યું છે એ જ આપણે મેળવવાનું છે. શ્રુકૃત દ્રુકૃત બે મિત્ર છે, યાદ રાખજો. શ્રુકૃત દ્રુકૃત એટલે સારું અને ખરાબ. આપણી ભાષામાં કહીએ તો સુખ અને દુઃખ, સારા દિવસો હોય અને ખરાબ દિવસો પણ હોય. કભી ખુશી તો કભી ગમ, ના જુદા હોંગે હમ. કહેવાય ને, ક્યારેક ખુશી પણ હોય, ક્યારેક દુઃખ પણ હોય. પણ આ દુનિયામાંથી કે આ સંસારમાંથી આપણે જુદા પડી શકાતું નથી. તડકો ને છાયો આ સંસારનો નિયમ છે. સુખ અને દુઃખ, દુઃખ પછી સુખ, આવું ચાલ્યા જ કરે છે. આ જ જીવનની ઘટમાળ છે. સુકૃત દુકૃત બે મિત્ર છે, સુન સુંદરી રે. જો સાંભળ, સુદામા છે તેની પત્નીને સમજાવે છે કે સાંભળ, સુખ અને દુઃખ બે મિત્ર છે, એક સિક્કાની બે બાજુ છે. ક્યારેક આપણને સુખ પણ આવશે, ક્યારેક દુઃખ પણ આવશે. સુખમાં સકી ન જવું, દુઃખમાં હારી ન જવું. સુખ આવવાથી અભિમાન નું આવી જવું જોઈએ, ઈગો નો આવી જવો છે, અને દુઃખ આવવાથી હારી ન જવું જોઈએ. હાય અમારે આવું, અમારે તેવું, અમારે તમારે જેવું નહીં. આપણા દુઃખના રોદડા બીજા પાસે ચર્ચા ન કરવી. દુઃખ સહન કરવાની પણ શક્તિ હોવી જોઈએ, સુખ સહન કરવાની પણ શક્તિ હોવી જોઈએ. એટલે દુઃખ અને સુખ એક સિક્કાની બે બાજુ છે, બે મિત્ર છે. આવ્યા રાખે, જ્યાં રાખે. હે પત્ની, હે સુણદી, તું સાંભળ, તું આવું કરીશ નહીં. તને કોને ગાંડી કરી છે, તને આવી કોને ભરમાવી છે.
દીધા વિના નવ જાય પ્રાણ આત્મને સાથ ઘેલી કોણે કરી રહે. આપણો જે પ્રાણ છે, આપણો જે આત્મા છે, એ આપણા મરી ગયાની હારે જ હશે. એ સુખી હોય તો ભલે, દુઃખી હોય તો ભલે, આપણે મરી જાય પછી બધું દુઃખ ને સુખ અહીંયા મૂકીને જવાનું. બાકી માણસ જીવે છે ત્યાં સુધી જેનામાં આત્મા છે, જેનામાં જીવ છે, એને સુખ પણ ભોગવવાની તૈયારી રાખવાની અને એને દુઃખ પણ ભોગવવાની તૈયારી રાખવાની. કે જે જન્મે છે એને સુખ દુઃખ તો આવે જ છે. કોઈ માણસ કાયમ માટે સુખી હોતો જ નથી. માત્ર પૈસાનું સુખ જરૂરી નથી મિત્રો. પૈસા છે એ માત્ર આપણને સગવડ આપી શકે છે. પૈસા છે એ આપણને સુવિધા આપી શકે છે, આપણી સવલતને પૂરી પાડી શકે છે. પણ પૈસો મિત્રો ક્યારે સુખ નથી આપતું. બરાબર વાતને યાદ રાખજો મારી. પૈસો આપણી ફેસિલિટી પૂરી કરી શકે છે, પણ પૈસા શું સુખ આપે કે નો? તમારો સંતોષ એ જ તમારું મોટું સુખ છે. તમારે સારામાં સારી ગાડી હોય ને એથી ઊંચી ગાડી લાવવાની ઈચ્છા થાય, BM હોય તો એથી બીજી જગવા લાવવાની ઈચ્છા થાય, એથી ઊંચી આવે તો તમે સુખી છો જ નહીં. કારણ કે તમારી લાલસા એ તમને દુઃખી કરે છે. પેલાને કેવું, આપણે કેવું, આપણે 2 જ ગાડી, પેલાના ત્યાં 5 ગાડી, એટલે આપણે દુઃખી છે. પેલો હાલીને જાય છે પણ હું સાયકલ લઈને જઉં છું તો હું સુખી છું, આઈ એમ હેપી. તો એ સુખ, એ સંતોષ, એ જ તમારું મોટું સુખ છે. દીધા વિના નવ પામીએ સુણ સુંદરી રે, નથી આપ્યું જેમણે હાથ ગેલી કોણે કરી રે. જે નથી આપ્યું જમણે હાથ ગેલી કોણે કરી રે, જો ખડધાન ખેડી વાવીએ સુણ સુંદરી રે. કોઈ દી આપણે જમણા હાથથી કોઈને દાન દીધું જ નથી, કોઈ દી પુણ્ય દાન કર્યું નથી, તો આપણે ક્યારેય પુણ્યની આશા ન રાખી શકાય. સુદામા છે તેમના ધર્મ પત્નીને સમજાવી રહ્યા છે કે જો ભાઈ આપણો આત્મા છે ને, એ જે આપણો જીવ જશે ત્યારે જશે. આપણે કોઈ દી કોઈને લાંબો હાથ કરીને કંઈ ખવડાવ્યું નથી, કોઈ દાન કર્યું નથી, પુણ્ય કર્યું નથી, તો આપણે છે એ પુણ્યની આશા કે આપણે કોઈ સારી આશાને રાખી ન શકાય. જો સરસ વાત કરી છે કે જો ખડધાન ખેડી વાવીએ સુણ સુંદરી દે. કોઈ દી જમીન ખેડી જ ન હોય તો એની અંદર ઉત્પાદન આવે, એની અંદર જે કંઈ ઉગે તો શું ઉગે? બાજરો ઉગે? કોઈ દી ઘઉં ઉગે? ના. ખડધાન, ખડધાન એટલે એક સામો, આપણે જે કહીએ ને એ સામાને કોઈ દી વાવા ન જવો પડે. કોઈ વાર રહી આવે ને, તહેવાર રહી આવે ત્યારે સામાની ખીચડી બનાવે તો એ ખડધાન એમને મૂગે છે. તો આપણે એમ કહેવાય કે જ્યાં કંઈ વાવ્યું ન હોય, કોઈ દી આપણે કંઈ ખેડ્યું ન હોય, તો એની પાસે સારા નિપજની કે સારા ઉપજની આશા ન રાખી શકાય. કોઈ કહેવાય ને કે કોઈને તમે આંગળી નમો તો કોઈ તમારો વેંત નમે, કોઈનું તમે કામ કર્યું હતું તો તમારું કામ કરે, પણ તમે કોઈ દી જિંદગીમાં કોઈનું કામ ના કર્યું હોય અને તમે બીજાની પાસે આશા રાખો તો આ અશક્ય છે. તો ક્યાંથી જમીએ સાળ ઘેલી કોને કરી રે. આપણે કોઈ દી સારું અન્ન આવ્યું નથી ક્યાંય, તો આપણે તમે સારી પકવાનની આશા રાખો તો એ અયોગ્ય છે. જળ વહી ગયે સી સોચના સુણ સુંદરી રે, જો પ્રથમ ન બાંધી પાડ ઘેલી કોણે કરી. બહુ મસ્ત પંક્તિ કીધી છે કે જળ વહી ગયે, પાણી પેલા પાડ બાંધવી. રૂઢિપ્રયોગ કહેવત આપો, યાદ આવશે, બરાબર યાદ રાખજો. પાણી પેલા પાડ બાંધવી, અહીંયા આપેલું જ છે જો, પાણી પેલા પાડ બાંધવી એટલે અગાઉથી સાવચેતી રાખવી. રૂઢિપ્રયોગ આપો આવશે કે તમારે પાણી આવી ગયું પછી તમે પાડ બાંધવા જાઓ. પાડ એટલે શું? તમને એવું થાય પાડ એટલે શું? તો કોઈ પાણીનો પ્રવાહ આવી રહ્યો છે, ત્યાં તમે માટીની મોટી પારી બનાવો છો જેથી કરીને એ પાણીને આપણે રોકી શકીએ. પણ પાણીનો પ્રવાહ વહેતો હોય તો એ તમે ગમે એટલી ધૂળ નાખશો, ગમે એટલી માટી નાખશો તો એ પાડ રહેશે નહીં. પણ એ પાણીને તમારે રોકવું છે તો પહેલાં શું કરવું પડશે? પાડ બાંધવી પડે તો એ પાણી રહેશે. પણ આવી ગયા પછી તમે પાડ બાંધો તો નકામું છે. એટલે સુદામા છે એમની પત્નીને આ ઉદાહરણ દ્વારા સમજાવવા માંગે છે કે જળ વહી ગયે સી સોચના સુણ સુંદરી રે, જો પ્રથમ ન બાંધી પાડ ઘેલી કોણે કરી રે. પાણી આવતા પહેલા એ સુંદરી પાડ બાંધવી જોઈ. પાણી જતા રહ્યા પછી, પાણી આવી ગયા પછી તમે પાડ બાંધવાનો કોઈ મતલબ નથી, એ પાણી રહેતું નથી. હવે આપણા દરિદ્ર દિવસો છે, ગરીબાઈના દિવસો છે ને, તું ડાઈ વાતો કરશ, પુણ્યદાનની વાતો કરશ તો હવે બધી નકામી છે. આ બધું પહેલાં કરવું જોઈતું હતું.
આપણે ગયા જન્મમાં કંઈ કર્યું નથી ને એનું ફળ અત્યારે આપણે ભોગવવું પડે છે. એટલે તું એવી ગાંડી ન થાય, એવી ઘેલી ન થાય. કૃષ્ણ પાસે જવાથી આપણું કોઈ જ પ્રકારનું દુઃખ દૂર નહીં થાય. આમ સુદામા એની પત્નીને આ રીતે સમજાવી રહ્યા છે. એકાદશી વ્રત કીધા નથી શું સુંદરી રે. સુદામા એમની પત્નીને કહે છે કે કોઈ દી એકાદશીને આપણે વ્રત નથી કર્યા. જપ વ્રત કરવા પડે તો પુણ્ય મળે. કોઈ દી આપણે પુણ્યનું કાર્ય જ નથી કર્યું તો પુણ્યની ક્યાંથી આશા રાખી શકાય. નથી કીધા તીર્થ ઉપવાસ ઘેલી કોણે કરી રે. યાદ રાખજો લીટી, નથી કીધા તીર્થ. તીર્થ એટલે તીર્થ, યાત્રા, મંદિર જવું, પૂજા પાઠ કરવા, ચારધામની જાત્રા કરવી, આની વાત કરી છે. કોઈ દી મંદિરનું પગથિયું નથી ચડ્યા, કોઈ દી પુણ્યદાન નથી કર્યું, કોઈ દી આપણે કોઈ વાર નથી રહ્યા, કોઈ તહેવાર નથી રહ્યા, તો આપણે શેની આશા રાખી શકાય. ગાંડી આવી તને કોને ઘેલી કરી છે. અગ્નિ તૃપ્ત કીધા નહીં શું સુંદરી રે. કહે છે કે ક્યારે પણ એમ કહેવાય કે તૃપ્ત એટલે ધરાયેલું. અગ્નિ ભગવાનને, અગ્નિ દેવતા, આપણે કોઈ દી એની અંદર હવન નથી કર્યો, કોઈ દી ઘી હોયમું નથી, એમને આપણે સંતોષ નથી આપ્યો, તો આપણે શી આશા રાખી શકાય. નહીં શ્વાન વાયસ ગૌવર્ષ ઘેલી કોને કરે રે. કોઈ દી શ્વાન એટલે કૂતરો. કોઈ દી કૂતરાને એક રોટલી નથી નાખી, કોઈ દી ગાયને એક બટકું નથી નાખ્યું, તો આપણે શેની આશા રાખી શકાય. કોને ઘેલી કરી, કોને ગાંડી કરી તમે કે આપણને પુણ્ય મળે. ક્યાંથી મળે. કોઈ દી કંઈ કર્યું જ નથી. પોતાનું એમ કહે કે પોતાનું પેટનું જ કર્યું, પોતે જ ખાધું છે. કહેવાય ને કે બહેનો રોટલી ઘરે બનાવતા હોય ને મિત્રો, તો એક નાનકડી રોટલી કરે એ કૂતરા માટે કે ગાય માટે. પેલા આવડી રોટલી બનાવે છે તો એની માટે છે, પણ આપણે એ કોઈ દી કૂતરાને નાખી નથી. નહીં શ્વાન વાયસ ગૌગ્રાસ ઘેલી કોણે કરી રે. બ્રહ્મા ભોજન કીધા નહીં સુણ સુંદરી. નથી કીધા હોમ હવન ઘેલી કોણે કરી રે. કોઈ દી બ્રહ્મ ભોજન એટલે બ્રાહ્મણોને જમાડવા. કોઈ દી આપણે બ્રાહ્મણોને જમાડ્યા નથી, કોઈ દી આપણે હવન હોમ કીધો નથી, તો તને આવી કોને ઘેલી કરી, તને આવી કોને ગાંડી કરી. કે આપણે કોઈ દી એમ કહેવાય કે કંઈ સારું કાર્ય જ નથી કર્યું, તો આપણું સારું થાય એવું આપણે ઈચ્છી ના શકી. આપણે એના માટે આપણે પહેલાં સારું કાર્ય કરવું જોઈતું હતું. બ્રાહ્મણોને કોઈ દી જમાડ્યા નથી, એકાદશીના વ્રત કોઈ દી લીધા નથી, કોઈ દી જપ તપ નથી કર્યા, કોઈ દી હવન નથી કર્યો, કોઈ દી કોઈ કૂતરા કે ગાયને રોટલી નથી નાખી, તો આપણે ક્યાંથી સારી આશા રાખી શકાય. અતીત નિર્મુખ વાળિયા સુણ સુંદરી રે. તો ક્યાંથી પામી અન્ન ઘેલી કોને કરી રે. અતીત એટલે અતિથિ, મહેમાન. કોઈ દી ઘરે આવેલ મહેમાનને જમાડ્યા ન હોય, આવકારો આપ્યો ન હોય, માત્ર પેટનું જ કર્યું હોય, બીજાને ચાનું કે પાણીનું પૂછ્યું ના હોય. કોઈને ખવડાવ્યું હોય તો તમે કોક ખવડાવે, કોકને તમે હેલ્પરૂપ થયા હોય તો તમને મદદ કરે, પણ કોઈને એમ કહેવાય કે આપણે આટલું નહીમાં ન હોય તો દુનિયા મિત્રો કોઈ નમવા તૈયાર નથી. એટલે સુદામા એમની પત્નીને કહે છે કે અતીત નિર્મુખ વાળિયા. અતીત એટલે મહેમાનોને ખવડાવ્યા વગરના આપણે મોકલ્યા છે. મહેમાનોએ આપણા ઘરે આવ્યા તો કોઈ દી આપણે મહેમાનોને ખવડાવ્યા વગર મોકલ્યા છે, એમને કોઈ દી ખવડાવ્યું નથી, તો આપણે કઈ રીતે એમની પાસે આશા રાખી શકી. તો ક્યાંથી પામીએ અન્ન ઘેલી કોને કરી. તો આપણને બીજું કોણ અન્ન આપે. આપણે કોઈ દી કોઈને આપ્યું નથી, કોઈને ખવડાવ્યું નથી, તો આપણને કોણ ખવડાવે. હરિપ્રસાદ લીધો નહીં શું સુંદરી રે. ઉતશેષ ન કીધો આહાર ઘેલી કોને કરી રે. હરિપ્રસાદ એવો દેવોને ધરેલ નૈવેદ્ય. યાદ રાખજો, હરિપ્રસાદ એટલે દેવોને જે આપણે નૈવેદ્ય કરી છે, જે એમને પ્રસાદી મૂકી છે, જે આપણે થાર મૂકી છે, એ કોઈ દી આપણે ભગવાનને એમ કહેવાય કે કોઈ દી ધરાયો પણ નથી, તો આપણને ભગવાન કઈ રીતે આવે. ઉતેશ ન કીધો આહાર ઘેલી કોણે ઘેલી કરી રે. આ ઉદર પામે ભર્યા સુન સુંદરી. ઉદર એટલે પેટ.
આપણે કોઈથી ભગવાનને જમાડ્યા નથી, ભગવાનના મંદિરમાં થાળ મૂક્યો નથી, માત્ર પેટની પૂજા કરી કે એ રસોડામાંથી જમવાનું બન્યું, કિચન ઘરમાંથી સીધું થાળીમાં આવ્યું, થાળીમાંથી સીધું આપણે પેટમાં આવ્યું, વાત પૂરી. ભગવાનને યાદ નથી કર્યા, અન્નપૂર્ણાને યાદ નથી કરી, ભગવાનને જમાડ્યા નથી, ભગવાનને થાળ બધી ધરાયો નથી, પોતાના માત્ર પેટનું કર્યું છે. તો કેમ આપણે અન્નને પામશું, કેમ આપણે સુખને પામશું? આવું સુદામા તેના પત્નીને સમજાવી રહ્યા છે. છૂટ્યા પશુનો અવતાર ઘેલી કોણે કરી રે, સંતોષ અમૃત ચાખીએ સુણ સુંદરી રે. આ તો ભગવાનની હજી આપણી પર દયા છે કે આપણે પશુ અવતારમાંથી છૂટી ગયા. સુદામા એની પત્નીને કહે છે કે હજી આપણે સારું છે, હજી તું સારું માન, સંતોષ માન કે આપણે પશુ અવતારમાંથી છૂટી ગયા, નકર તો આપણને પશુ અવતાર જ આવત. આપણે કોઈ દીવું એમ કહેવાય કે પુણ્યનું દાન નથી કર્યું. આજે તોય આપણને આવો મનુષ્ય અવતાર ભગવાને આપ્યો છે, તો એમનો આપણે આભાર માનવો જોઈએ. સંતોષ અમૃત એટલે સંતોષ રૂપી અમૃતની વાત કરીએ છીએ. હરિચરણ સોંપી મન ઘેલી કોને કરી રે. હરિચરણ એટલે કે પ્રભુના પગની અંદર આપણે પડી જવું જોઈએ, પ્રભુની ભક્તિ કરવી જોઈએ. આ મનુષ્ય અવતાર આપણને પાછો આ ફેરો મેળવ્યો છે, તો આપણે એમનો આભાર માનવો જોઈએ. ભક્તિ એ નવનિધ પામશે સુણ સુંદરી રે, ભક્તિ એ નવનિધ પામશે સુણ સુંદરી રે, ધરો ધીર તમે સ્ત્રી જન ઘેલી કોને કરી રે. એવું કહે છે કે નવનિધ પામશે. નવનિધ એટલે એમ કહી શકાય કે કુબેરના નવ ભંડાર, સર્વની જે સમૃદ્ધિ છે કે જે તમે ભગવાનની પૂજા પાઠ કરશો, ભગવાનની સ્તુતિ કરશો, એનું સ્મરણ કરશો, ભક્તિ કરશો, પુણ્યદાન કરશો, તો ચોક્કસ તમે એ કુબેરનું ધન, એ નવનિધ એ તમને મળવા પાત્ર છે. ભક્તિ એ નવનિધ પામશે સુણ સુંદરી રે, ધરો ધીર તમે સ્ત્રીજન ઘેલી કોણી કરેલી. કે હે સ્ત્રીની જાત છે, તું બહુ ઉતાવળી ન થા. ધીરો ધીરજન, ધીરજન એટલે ધૈર્ય, ધીરજ ધૈર્ય, તું બહુ ઉતાવળી ન થઈશ. કૃષ્ણ પાસે વારંવાર તું કહેશ કે દ્વારકાધીશના નગરી પાસે તમે જાઓ, કંઈક માગી આવો, કંઈક લઈ આવો, આટલી બધી તું જવાની મને ઉતાવળ ન કરાવીશ. તું ધીરજ રાખ, ધીરજના ફળ છે બહુ મીઠા છે, ધૈર્ય રાખો. આંખ ભરી અબડા કહે ઋષિ રાયજી. જો બરાબર યાદ રાખજો, અત્યાર સુધી સુદામા છે એ સુદામાની પત્નીને કહેતા હતા આ બધું, અને સુદામાના પત્ની માત્ર મૌન થઈને સાંભળતા હતા. પણ અહીંયા છે એ આપણું આખ્યાન હવે થોડુંક વળાંક લે છે. હવે સુદામાના પત્ની છે એ સુદામાને કહે છે. અત્યાર સુધી બધું જ સુદામાના પત્નીએ સાંભળ્યું. હવે સુદામાના પત્ની છે, સુદામાને કહે છે. શું કહે છે? જો, આંખ ભરી અબડા કહે ઋષિ રાયજી. અબડા એટલે લાચાર, વિવશ સ્ત્રી. હવે આંખમાંથી આંસુ પાડતા પાડતા સુદામાના પત્ની છે સુદામાને કહે છે ઋષિરાયજી. ઋષિરાયજી એટલે સુદામા માટે સુદામાની પત્નીએ કરેલું સંબોધન, એટલે કે એમનું નામ છે. આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણી જે ભારતીય નારી છે એ પોતાના પતિને, પોતાના હસબન્ડને બને ત્યાં સુધી એ પોતાના નામથી બોલાવતી નથી. તમે અથવા તો ઈ કહીને બોલાવે છે. પહેલાં આવું હતું, અત્યારે આવું નથી. આ જમાનામાં તો ડાયરેક્ટ એના નામથી જ બોલાવે છે. પણ પહેલાંના જમાનામાં એવું કહેવાતું કે જેનું નામ છે ને એનો નાશ છે. એટલા માટે પત્ની છે પોતાના પતિનો નાશ કોઈ દિવસ ન થાય એટલા માટે એને નામથી નહોતી બોલાવતી. એટલે સુદામાને ઋષિરાયજી કરી અને સુદામાની પત્ની છે એ સંબોધે છે અને કહે છે કે આંખ ભરી અબડા કહે ઋષિ રાયજી રે, મારું જડ થયું છે મન લાગતું પાઈજી, એ તો આજ્ઞા એ જ્ઞાન મને ગમતું નથી ઋષિ રાયજી, રોવે બાળક લાવો ને અન લાગુ પાઈજી. તમારું આ જ્ઞાન સાંભળવું હવે વધારે મને ગમતું નથી. મેં તમારું અત્યાર સુધી બધું જ્ઞાન સાંભળ્યું, જ્ઞાનની વાતો સાંભળી,
પણ હવે મારું હૃદય છે કંપી ઉઠે છે, આ મારા નાનકડા બાળકો છે એ ભૂખ્યા એમ કહેવાય કે રડી રહ્યા છે, એમના પેટની અંદર બરબડિયા બોલી રહ્યા છે. ઘડીએ વળીએ મને આવીને કહે છે કે માં અમને જમવાનું બનાવી આપ, માં અમને જમવા આપ, પણ ઘરમાં એમ કહેવાય કે ખાવા લોટ નથી. હે ઋષિ રાયજી, હું આવા નાનકડા બાળકોને શું જવાબ આપું, એમની માટે જમવાનું શું બનાવું? થોડી વારે હું કહું છું કે બેટા થોડી વાર રમો, હમણાં હું જમવાનું બનાવી આપું છું. હવે હું વિવશ થઈ ગયું છું, લાચાર થઈ ગયું છું. હે ઋષિ રાયજી, હે સુદામા, હું તમને બે હાથ જોડીને પગે લાગુ છું. તમે હવે કૃષ્ણ કાનુડા પાસે, દ્વારકાધીશ નગરીના રાજા પાસે જાઓ અને કંઈક યાચીને લાવો, કંઈક માગીને લાવો. કોને અન્ન વિના ચાલે નહીં ઋષિ રાયજી, મોટા જોગેશ્વર હરિભક્ત લાગુ પાયજી. સુદામાની પત્ની છે, સુદામાને કહે છે કે હે ઋષિ રાયજી, કોને અન્ન વગર હાલ્યું છે તે આપણે હાલે. જોગેશ્વર એટલે ભગવાન શ્રી શંકર, ભગવાન શ્રી મહાકાલ, એવા ભગવાન પણ એમ કહેવાય કે અન્નપૂર્ણાને રાખે છે. એને પણ એમ કહેવાય કે અન્ન વગર ચાલતું નથી. ભગવાન જેવા ભગવાન મહાકાલને પણ ભિક્ષા માગવા માટે માં અન્નપૂર્ણા પાસે જવું પડે છે. તો આપણે તો માત્ર મનુષ્ય પામર વ્યક્તિ છે. અન્ન વિના ભજન સુજે નહીં ઋષિ રાયજી, જીવે અન્ન આખું જગત લાગુ પાયજી. આ જ્યાં સુધી પેટ ભૂખ્યું હોય ને ત્યાં સુધી વિચાર કરો કંઈ પૂછતું નથી, અને વાત સાચી છે. અન્ન વગર કંઈ ભજન પણ ન થાય, ભક્તિ પણ ન થાય. પેટ ભરેલું હોય તો ભક્તિ રામ 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 કૃષ્ણ કૃષ્ણ થાય, પણ ભૂખ્યા હોય તો કંઈ ન થાય. આ ભૂખ્યા હોય તો આ વાંચવું પણ ન ગમે, ભૂખ્યા હોય તો આ વાંચેલું યાદ પણ ન રહે, ભૂખ્યા હોય તો નિંદર પણ ન આવે, ભૂખ્યા વગર કંઈ કામ ન થાય. એટલે સુદામાના પત્ની છે, સુદામાને કહે છે કે ભૂખ્યા ભજન ન થાય અને ભૂખ્યા માણસને કંઈ સૂજે નહીં. જીવે અન્ન આખું જગત, આખું જગત છે ને, આખું વિશ્વ છે, હરેક મનુષ્ય છે એ અન્નથી ચાલે છે. નાનકડી કીડીથી માંડી, મકોડાથી માંડી, આ તમામ જીવ જંતુઓને જીવવા માટે એ ખોરાકની જરૂર પડે છે. આ આખું દુનિયા છે એ અન્નથી જીવે છે. તો આપણે પણ અન્નની જરૂર છે. આપણા બાળકો રોવે છે, તમે તમારા મિત્ર એવા એમ કહેવાય કે દ્વારકાધીશ પાસે જાઓ અને કંઈક માંગીને લાવો. શિવે અન્નપૂર્ણા ઘેર રાખ્યા ઋષિ રાયજી, રવિએ રાખ્યું અક્ષય પાત્ર લાગુ પાયજી. ભગવાન શિવ એ અન્નપૂર્ણા માને પાસે રાખે છે કે જેથી કરીને એમના અન્નના ભંડાર ક્યારેય ખૂટી ન જાય. અને મિત્રો, આપણે પણ તમે જુઓ કે આપણું જે કંઈ નવું કિચન બનાવીએ છીએ ત્યાં માં અન્નપૂર્ણાની સરસ મજાનું એક પોસ્ટર કે એક સરસ મજાની સ્ટાઇલ્સ લગાડેલી હશે. હરેક ઘરની અંદર જોજો કે ફોટો બહુ જરૂરી છે માં અન્નપૂર્ણાનો, કારણ કે અન્નની દેવતા છે. એ તમારા અન્નના ભંડારો તમારા કિચનના ક્યારેય ખૂટવા દેતી નથી. આપણે જ્યારે આપણા ભાણાની અંદર આપણે જ્યારે થાળી પીરસાઈ છે, આપણે જ્યારે જમવા બેસી છીએ ત્યારે બે નમ્ર હાથ જોડી અને આપણી માતાને પગે લાગીએ છીએ કે હે માં, ક્યારે મારા પરિવારને આ અન્ન ખૂટવા ન દેતી, કારણ કે બધું તારા કારણે છે. માં કોઈની ભૂખા સુવાડતી નહીં. ગમે એવી પરિસ્થિતિ આવે પણ અમે રોટલા વગરના ન રહી. આ મોટું અન્ન છે. એટલે સુદામાની પત્ની છે એ સુદામાને કહે છે કે ભગવાન શિવ જેવા શિવે પણ પોતાના અન્ન ન ખૂટે એટલા માટે માં અન્નપૂર્ણાને પાસે રાખી છે. ભગવાન રવિ, આદિત્ય નારાયણ, સૂર્ય નારાયણ ભગવાન એ પણ પોતાનું અક્ષત પાત્ર પોતાની પાસે રાખે છે કે જેમાંથી કોઈની કોઈ વસ્તુ ખૂટે નહીં. જે વસ્તુ નાખો એ વસ્તુ એટલી ને એટલી પડી રહે, એટલી ને એટલી મળે. તો આપણે તો હે સુદામા, હે ઋષિ રાયજી, આપણે સામાન્ય મનુષ્ય છીએ, આપણને અન્ન વગર કેમ ચાલે? આપણે અન્ન વગર કઈ રીતે જીવી છીએ? ઋષિ સેવે કામધેનુને ઋષિ રાય રે, તો આપણે તો કોણ માત્ર લાગુ પાય છે. ઋષિ જેવા ઋષિ મુનિઓ પણ કામધેનુ ગાય માતાને પોતાની પાસે રાખે છે, એમને પણ કંઈ ચાલતું નથી. તો આપણે તો પામર સામાન્ય, એમ આમ આદમી, આમ ઇન્સાન, આમ માણસ છીએ, આપણને કેમ ચાલશે? હું તમને પગે લાગુ છું પાઈજી, એટલે હું તમને પગે લાગુ છું, વંદન કરું છું કે મહેરબાની કરી અને તમે તમારા મિત્ર પાસે કંઈક માંગવા માટે જાઓ.
સુર સેવે કલ્પ વૃક્ષને ઋષિ રાયજી રે મન વાંછિત પામે આ હાલ લાગુ પાય છે. એટલે એમ કહે છે સુર એટલે ઇન્દ્ર જેવા, ઇન્દ્ર પણ એ કલ્પવૃક્ષને સેવે છે. કલ્પવૃક્ષ એટલે કે જેવી તમે કલ્પના કરો એવું થાય, એમને પણ આની કલ્પવૃક્ષ જેવા વૃક્ષની જરૂર છે. એ પણ કલ્પના જેવી સેવે છે એવું એ પામે છે. તો આપણે તો સામાન્ય મનુષ્ય છીએ, આપણને કેમ ચાલશે? હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે કૃષ્ણ પાસે કંઈક યાચવા જાઓ, કંઈક માંગવા જાઓ. સેવે એટલે સેવું, સેવા કરવી, ઉપયોગમાં લેવું, એવું પણ કહી શકાય છે. ધર્મ પ્રાણ અન્ન વિના નહીં, ઋષિ રાયજી રે ઉભા અન્ને સકળ સંસાર લાગુ પાય છે. ધર્મ પ્રાણ એમ કહેવાય કે અન્ન વિના એ કંઈ ચાલતું નથી. વીણ એટલે વગર કંઈ ચાલતું નથી, એના વગર કંઈ સમજ નથી પડતી, એના વગર કંઈ સૂઝતું નથી. એટલા માટે અન્ન છે એ જ મનુષ્ય માટે જીવનનું એક અંગ છે, અને જો અન્ન ન હોય તો એ મનુષ્યનો અંત છે. ફેરાનું ફળ જાશે નહીં, ઋષિ રાયજી રે જય જાચો, કૃષ્ણ બળદેવને લાગુ પાય છે. તમે જે જશો એ તમારો ફેરો છે એ નિષ્ફળ નહીં જાય. ફેરો એટલે કે આ જન્મ આપણે લીધો, અવતાર લીધો મનુષ્ય તક, એ પણ એક ફેરો કહેવાય. કે આ પૃથ્વી લોક પર એક આપણને મનુષ્ય તરીકેનો જે અવતાર મેળવ્યો છે, તો એ ફેરો જો તમે કંઈ કરશો નહીં, કંઈ માગશો નહીં, તો એ તમારો અવતાર, એ તમારો ફેરો નિષ્ફળ છે. સુદામાને કહે છે કે કૃષ્ણ જેવા તમને પરમ મિત્ર મળ્યા છે, તમે એકવાર એની પાસે જઈને માગો તો ખરા. તમારો જે આ અવતાર છે ને નિષ્ફળ જશે, નકર જઈને નહીં માગો ને તો આપણે ભૂખ્યા મરી જઈશું. જય જાચો કૃષ્ણ બળદેવ લાગુ પાય છે. બળદેવ એટલે કૃષ્ણના મોટા ભાઈ, યાદ રાખજો. બળદેવ એટલે કૃષ્ણના મોટા ભાઈ. જાચો એટલે માંગો. તમે કૃષ્ણને એટલે કે બળદેવના મોટા ભાઈ એટલે કૃષ્ણના મોટા ભાઈ બળદેવ અને કૃષ્ણ પાસે જઈને તમે જાચો એટલે તમારા પરમ મિત્ર દ્વારકાધીશ પાસે જઈને તમે કંઈક માગો, હું તમને પાગે લાગુ છું. લાગુ પાયજી. અક્ષર લખ્યા દારિદ્રતાના, ઋષિ રાયજી રે ધોષે ધરણીધર તત્ખેવ લાગુ પાયજી. આપણા દરિદ્રતાના અક્ષરો લખણા છે. આપણી જિંદગી છે એ દરિદ્ર છે, ગરીબ છે, હું પણ સમજુ છું. પણ એ ધણીધર એટલે હળને ધારણ કરનાર, એને હું એમ કહેવાય કે ધરને ધારનારને હું પગે લાગુ છું. તત્ખેવ એટલે તદા, સદાને માટે, હંમેશા, તાત્કાલિક તમારા દુઃખને એમ કહેવાય છે કે દૂર કરશે. તો સે ધણીધર તત્ખેવ લાગુ પાયજી, તમારા તમામ દુઃખને તાત્કાલિક ધોઈ નાખશે. તમે એકવાર જઈને યાચો તો ખરા, માંગો તો ખરા. છેલ્લી લીટી વલણ સાથે પ્રેમાનંદ સરસ લખી છે કે તત્ખેવ, યાદ રાખજો બરાબર. તત્ખેવ એટલે તે જ વખતે, તરત, તાત્કાલિક. તત્ખેવ તુરંત, તરત, તાત્કાલિક તમારું કામ કરી દઈશ. 2 મિનિટ નહીં થાય. તમે એકવાર જાઓ, જ્યાં વગર તમે મને અહીંયા વાતો કરો છો, મને સમજાવો છો, બધું નકામું છે. તમારો ફેરો નકામો છે. એકવાર જઈને તે કૃષ્ણ પાસે કંઈક યાચો, કંઈક માગો, એ તમારું કાર્ય કરશે. તત્ખેવ ત્રિકમ છેદ છે દારિદ્ર કેરા ઝાડને. બહુ મસ્ત પંક્તિ છે, સમજા જેવી. કે તત્ખેવ એટલે તાત્કાલિક, દારિદ્ર એટલે ગરીબ, ગરીબનું જે ઝાડ છે એ બળદેવ, એ કૃષ્ણના મોટા ભાઈ, એ હળધારી, એ પોતાનું હળને એમ કહેવાય કે ઝાડને ખોદી નાખશે. તમારા ગરીબીના, તમારા દરિદ્રના એ મૂળિયા ઉખાડી નાખશે. તમારી આ જીવનમાં જે ગરીબાઈ છે, દરિદ્ર છે, એ હંમેશાની માટે એમ કહી શકાય કે દૂર કરી દેશે. તમે એકવાર માત્ર ને માત્ર એ કૃષ્ણ કાનુડા પાસે જાઓ, એ સોનાની નગરીના રાજા પાસે જાઓ, અને જો એ તમારું દુઃખ દૂર ન કરે તો મને કહેજો. માત્ર એકવાર તમે યાચવા જાઓ. એ બાળકો આપણા ભૂખા મરી રહ્યા છે. તત્ખેવ ત્રિકમ છેદ છે દારિદ્ર કેરા ઝાડ રે, પ્રાણનાથ પધારો દ્વારિકા, હું માનું તમારો પાડ રે.
સુદામાની પત્ની છે બે હાથ જોડીને પ્રણામ કરે છે સુદામાને, કહે છે કે એકવાર તમે દ્વારિકા જાઓ, એકવાર તમે તમારા પરમ મિત્ર કૃષ્ણ પાસે માંગો, અને જો એ ન આપે તો એમ કહેવાય કે હું તમારી ગુલામ થઈ જઈશ, હું તમારો પાડ માનીશ, હું તમારી મહેરબાની માનીશ, મહેરબાની કરીને તમે આટલું કામ કરો. એ બળદેવ, એ કૃષ્ણ, એ પોતાના હળ દ્વારા તમારા જિંદગીભરના આ દરિદ્રતાના, આ દુઃખીના, આ ગરીબાઈના જો ઝાડવાના મૂળિયા ન ઉખાડી નાખે તો મને કહેજો, આટલું માત્ર મારું કાર્ય કરો, હું તમારો પાડ માણીશ. આમ સુદામા છે એ એમના પત્નીને સમજાવે છે કે આપણા નસીબમાં જે કંઈ હશે એ થશે. આપણે કોઈ દિવસ દાન પુણ્ય કે સારું કંઈ કાર્ય કર્યું નથી, પૂજા પાઠ કરી નથી, હવન કર્યું નથી, બ્રાહ્મણોને જમાડ્યા નથી, અતિથિને કોઈ દી જમાડ્યા નથી, ગાય કે કૂતરાને કોઈ દી રોટલી નાખી નથી, તો આપણે સારી આશા કઈ રીતે રાખી શકાય? પણ સુદામાના પત્ની છે એ સુદામાને કહે છે કે બધી વાત તમારી સાચી હું માનું છું, પણ આવા નાનકડા બાળકો છે એ યાચી રહ્યા છે, મને કહી રહ્યા છે કે માં ભૂખ લાગી છે, ખાવાનું બનાવો, ને ઘરમાં એમ કહેવાય કે લોટ નથી, આ બાળક સામું મારાથી જવાતું નથી. હું બસ તમને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે તમે માત્ર એકવાર કૃષ્ણ પાસે માંગવા જાઓ. ભગવાન સેવા મહાકાલ, માતાજી, ભગવાન બધાને એમ કહેવાય કે અન્નની જરૂર પડે છે. મહાદેવ જેવા મહાદેવ પણ અન્નપૂર્ણાને રાખે છે, સૂર્ય જેવા સૂર્યદેવ પણ પોતાની પાસે અક્ષત પાત્ર રાખે છે, ઇન્દ્ર જેવા ઇન્દ્ર એમ કહેવાય કે એ પણ પોતાની પાસે વસ્તુ રાખે છે. અને ખાસ ઋષિઓની વાત કરીએ તો ઋષિઓ જેવા ઋષિઓ પણ કાવદેનું ગાનને રાખે છે. તો આપણે તો સામાન્ય પામર મનુષ્ય છીએ, તો આપણે તો શું અન્નનું જરૂર ન પડે? અન્ન વગર કંઈ ઘૂસતું નથી, અન્ન વગર ભક્તિ થતી નથી, અન્ન વગર કંઈ થતું નથી, અન્ન વગર મનુષ્ય જીવતું નથી. અન્નની હરેકને જરૂર છે. હે ઋષિ રાયજી, તમને પાય લાગુ છું, તમને પ્રણામ કરું છું. તમે તમારા એમ પરમ મિત્ર એવા સુદામાને કહે છે કે કૃષ્ણ પાસે કંઈક યાચવા જાઓ, યાચવા જાઓ એટલે કંઈક માંગવા જાઓ, ચોક્કસ તમારો આ ફેરો સફળ જશે. હું તમારો ખૂબ ખૂબ આભાર માનીશ. અને મિત્રો, આ આખ્યાન ખંડને અહીંયા પરિપૂર્ણ કરી છે. બરાબર દર વખતની જેમ કહીએ છીએ તેમ સ્વાધ્યાયમાં બરાબર યાદ રાખજો. એક ફેરબુક પાછું યાદ કરી લેજો. ફેરબુક બનાવવાની છે, શબ્દાર્થ ખાસ લખવાના છે, બને એટલા ઓછા હશે તો લખશો તો ચાલશે. રૂઢિપ્રયોગ, પાણી પહેલા પાળ બાંધવી એટલે અગમચેતી દાખવવી, આપત્તિ આવ્યા પહેલા તેનું નિવારણ કરવું. બીજો રૂઢિપ્રયોગ છે પાળ માણવો એટલે આભાર માનવો. એક એક વાક્યમાં જવાબ આપો. સુદામાના પત્ની શું માનવા કહે છે? સુદામાના પત્નીની પત્નીને એ વાત કરે છે કે ભાઈ તમે એમની પાસે જાઓ, કંઈક યાચીને માંગીને લાવો, અને આ વાતને માનવાનું કહે છે, યાચવા માટેનું કહે છે. સુદામાના કયા બે મિત્રોનો ઉલ્લેખ કર્યો છે? તો બળદેવ અને કૃષ્ણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુદામા એની પત્નીને ક્યાંથી જમીએ સાડે એમ શા માટે કહે છે? કારણ કે કોઈ પુણ્યદાન કર્યા નથી, કોઈ દી અતિથિને જમાડ્યા નથી, કોઈ દી ગાયને રોટલી કે કૂતરાને નાખી નથી, તો આપણે સારી આશા રાખી શકાય નહીં. આમ એક એક વાક્યના પ્રશ્ન મિત્રો લખવાના છે, 2-3 વાક્યના પ્રશ્ન લખવાના છે, અને સવિસ્તાર બિગ ક્વેશ્ચન લખવાના છે. સાથે સાથે તમે તમારી ફેરબુકને બનાવતા જશો. અને અહીંયા આ કાવ્યને આપણે પરિપૂર્ણ કરી છે. નેક્સ્ટ લેસન ફોર મારા રાબર અહેમદ જલાલુદ્દીન, જેની વાત કરવામાં આવી છે તે નેક્સ્ટ લેસનમાં જોઈશું. અહીં સુધી આપણે રાખી છીએ. નેક્સ્ટ પીરિયડમાં પાછા ફરીથી મળશું. ત્યાં સુધી વિરામ લઈએ છીએ. જય હિન્દ, જય ભારત, જય માતાજી.